પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથિક કોલેજમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। ત્યારે બ્લડ ડોનેશન કરનાર મહાનુભાવોને કેબિનેટ મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન એટલે સદભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃતિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો। તે અંતર્ગત સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથિક કોલેજમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં રોટરી ક્લબ, શ્રી મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુરના ઉપક્રમે આ બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો। તો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અર્જુન વિજયન, મદદનીશ કલેક્ટર હરિણી KR, પ્રાંત અધિકારી જય બારોટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મુખવાડા, સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના આગેવાનો શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર ઉપરાંત રોટરી ક્લબ, શ્રી મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટીના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।